ઓકે. સેક્શન ઈનો ત્રીજો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન લાંબો છે પણ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામ માટે ખાસ તૈયાર કરી દેવાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 5 માર્ક્સ માટે એક્ઝામમાં આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પ્રશ્ન છે. લખજો, ત્રીજો જ પ્રશ્ન છે. સામાન્ય વીમાના પ્રકારો જણાવી. સામાન્ય વીમાના પ્રકારો જણાવી. ગમે તે બેની નીચે અંડરલાઈન કરજો. 3 છે પણ 3માંથી 2 જ સમજાવવાના છે. પ્રકાર વિશે ચર્ચા કરો. સ્ક્રીન ઉપર દેખાય છે મુજબ જવાબમાં પેરેગ્રાફ આપજો. સામાન્ય વીમાના મુખ્ય 3 પ્રકારો છે. નંબર 1, માલની હેરફેરનો વીમો. નંબર 2, આગનો વીમો. અને નંબર 3, અન્ય વીમા. ફૂલ પોઈન્ટ. જેની સમજૂતી નીચે મુજબ છે. ચલો, પહેલો હેડિંગ આપજો. આપણે સમજાવવાનો છે માલની હેરફેરનો વીમો. પેરેગ્રાફ. માલની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરતા. માલની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરતા માલને નુકસાન થવાનું કે માલ નાશ પામવાનું કે માલ ચોરાઈ જવાનું જોખમ રહેલું છે. ફૂલ પોઈન્ટ કન્ટિન્યુઅસ. આ જોખમો સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થાને માલની હેરફેરનો વીમો કહે છે. ચલો, અહીંયા અટકી જાઓ. માલની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરતા માલને નુકસાન થવાનું કે માલ નાશ પામવાનું કે માલ ચોરાઈ જવાનું જોખમ રહે છે. આ જોખમો સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થાને માલની હેરફેરનો વીમો કહે છે. ફરીથી, માલને એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરતા માલને નુકસાન થવાનું કે માલ નાશ પામવાનું કે માલ ચોરાઈ જવાનું જોખમ રહે છે. આ જોખમો સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થાને માલની હેરફેરનો વીમો કહે છે. પેરેગ્રાફ આપજો. માલની હેરફેરના વીમાના મુખ્ય 3 પ્રકાર છે, જે
નીચે મુજબ છે. હવે રોમન અક્ષર નંબર 1 કાં તો ABCમાં કરીને પણ બી તમે સમજાઈ શકો, તમને જે અનુકૂળ હોય. અહીંયા રોમન અક્ષર નંબર 1 લખેલો છે, હેડિંગ લગાવજો, દરિયાઈ વીમો. ઓકે, પહેલો ડેશ આપજો. બધામાં એક એક બબે ડેશે સમજાવવાના છે, બધું સમજાવવાનું નથી. લખજો, દરિયાઈ વીમો. દરિયાઈ વીમો. દરિયાઈ જોખમો સામે. દરિયાઈ વીમો દરિયાઈ જોખમો સામે રક્ષણ પૂરો પાડે છે. સેકન્ડ ડેશની અંદર લખજો, દરિયાઈ માર્ગે માલની હેરફેર ખૂબ જ સસ્તી, જોખમી, કેમ કે જહાજ ડૂબી જાય, માલ ચાંચિયાઓ ચોરી જાય, ચાંચિયાઓ એટલે લૂંટારાઓ, સસ્તી, જોખમી, અને વિલંબકારી. વિલંબકારી એટલે મોડું બહુ થશે, ઝડપથી માલ નહીં પહોંચે, વિલંબકારી છે. નવડેસ, દરિયાઈ વીમાની શરૂઆત. જો હવે ત્રીજા ડેશમાં જોડણી છે, જરા જોઈ લેજો. દરિયાઈ વીમાની શરૂઆત લોઇડ્સ ઓફ લંડન. લોઇડ્સ ઓફ લંડન ઉપર સિંગલ ઇન્વિટેડ કોમા કરી દેજો. દરિયાઈ વીમાની શરૂઆત લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી હતી. ચલો 3 ડેશે ધ્યાન રાખો. દરિયાઈ વીમો દરિયાઈ જોખમો સામે રક્ષણ પૂરું પાડે છે. ફરીથી, દરિયાઈ વીમો દરિયાઈ જોખમો સામે રક્ષણ પૂરું પાડે છે. દરિયાઈ માર્ગે માલની હેરફેર ખૂબ જ સસ્તી, જોખમી અને વિલંબકારી છે. દરિયાઈ માર્ગે માલની હેરફેર સસ્તી, જોખમી અને વિલંબકારી છે. દરિયાઈ વીમાની શરૂઆત લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી હતી. દરિયાઈ વીમાની શરૂઆત લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી હતી. 3 ડેશે ફરીથી, દરિયાઈ વીમો દરિયાઈ જોખમો સામે રક્ષણ પૂરું પાડે છે. દરિયાઈ માર્ગે માલની હેરફેર ખૂબ જ સસ્તી, જોખમી અને વિલંબકારી છે. દરિયાઈ વીમાની શરૂઆત લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી હતી. રોમન અક્ષર નંબર 2 હવાઈ વીમો. પહેલો ડેશ હવાઈ વીમો. જો પેલામાં દરિયાઈ વીમો દરિયાઈ જોખમો સામે રક્ષણ આપે છે, તો અહીંયા હવાઈ વીમો હવાઈ જોખમો સામે રક્ષણ આપે છે. સેકન્ડ ડેશ હવાઈ માર્ગે માલની હેરફેર ખૂબ જ ઝડપી, ફટાફટ મોકલી દેવાશે માલ, ખર્ચાળ, મોંઘું પડશે પણ, અને જોખમી છે. કારણ કે હવાઈ છે, જે વિમાન છે તૂટી જવાનો, ક્રેશ થવાનો, અથડાઈ જવાનો ભય રહે એટલા માટે. નવડેસ હવાઈ માર્ગે મોટે ભાગે, હવાઈ માર્ગે મોટે ભાગે કિંમતી
અને ઓછા વજનના, કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. ચલો 3 છે હવાઈ વીમો હવાઈ જોખમો સામે રક્ષણ આપે છે. હવાઈ માર્ગે માલની હેરફેર ઝડપી, ખર્ચાળ અને જોખમી છે. અને 3 છે હવાઈ માર્ગે મોટે ભાગે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. કેમ કે પ્લેનને ઉડવાનું હોય એટલે ઓછા વજનવાળો કિંમતી માલ હોય ને તો હવાઈ માર્ગે તમે લઈ જઈ શકો. તો કે હવાઈ માર્ગે મોટા ભાગે કિંમતી અને ઓછા વજનવાળા માલની હેરફેર થાય છે. 3 છે હવાઈ વીમો હવાઈ જોખમો સામે રક્ષણ આપે છે. હવાઈ માર્ગે હેરફેર ખૂબ જ ઝડપી, ખર્ચાળ અને જોખમી છે. હવાઈ માર્ગે મોટા ભાગે કિંમતી અને ઓછા વજનવાળા માલની હેરફેર થાય છે. રોમન અક્ષર નંબર 3 માર્ગ વીમો. જો 3 નામ છે, 3 લખજો. માર્ગ વીમો, રેલવે વીમો રસ્તા વીમો. માર્ગ વીમો લખો, રેલવે વીમો લખો, રસ્તા વીમો લખો, બધું જ ચાલે. ઓકે, ચલો પહેલો ડેસ રેલવે. આપણે સેકન્ડ ડેસ છે સ્ક્રીન ઉપર, સેકન્ડ ને થર્ડ ડેસમાંથી લખવાનું છે. રેલવે વચ્ચે સ્લાઇડ ડેસ. રસ્તા માર્ગે, રેલવે કાં તો રસ્તા માર્ગે માલ મોકલતા માલને નુકસાન થવું, માલ ચોરાઈ જવો, માલ બદલાઈ જવો, માલ બગડે જવો વગેરે. અનેક જોખમો રહેલા છે. નોટિસ આ પ્રકારના જોખમો સામે માર્ગ વીમો રક્ષણ પૂરો પાડે છે. ચલો ધ્યાન રાખો તો કે રેલવે રસ્તા માર્ગે માલ મોકલતા માલને નુકસાન થવું, માલ ચોરાઈ જવો, માલ બદલાઈ જવો, માલ બગડી જવો વગેરે જેવા અનેક જોખમો રહેલા છે. આ પ્રકારના જોખમો સામે માર્ગ વીમો રક્ષણ પૂરું પાડે છે. રેલવે કાં તો રસ્તા માર્ગે માલ મોકલતા માલને નુકસાન થવું, માલ ચોરાઈ જવો, માલ બદલાઈ જવો, માલ બગડી જવો વગેરે જેવા અનેક જોખમો રહેલા છે. આ પ્રકારના જોખમો સામે માર્ગ વીમો રક્ષણ પૂરું પાડે છે. તો ધ્યાન રાખો, વીમાના મુખ્ય 3 પ્રકાર હતા. એમાં પહેલો છે માલની હેરફેરનો વીમો, પણ એમાં બીજા 3 પ્રકાર હતા: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. આપણે બીજો પ્રકાર આવ્યા છો, નંબર 2 કરજો. હવે આગનો વીમો. પહેલો ડેસ આગનો વીમો એટલે એવો વીમો કે જેમાં વીમા કંપની માલ કે મિલકતને ચોક્કસ કારણોને લીધે
લાગેલી આગને કારણે નુકસાન થાય કે નાશ પામે તો તે નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન આપે છે. સેકન્ડ એસ. આવા વચનના બદલામાં વીમો લેનારે નક્કી કરેલ પ્રીમિયમની રકમ ભરવી પડે છે. ત્રીજો ડેશ, છેલ્લો ડેશ. આગના વીમામાં વીમો લેતી વખતે અને નુકસાનીના સમયે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. ચલો 3 ડેશ છે. આગનો વીમો એટલે એવો વીમો કે જેમાં વીમા કંપની માલ કે મિલકતને ચોક્કસ કારણોને લીધે લાગેલી આગને કારણે, જો ચોક્કસ તમે જાણી જોઈને આગ લગાવી દો તો એના પૈસા ના મળે. ચોક્કસ કારણોને લીધે લાગેલી આગને કારણે નુકસાન થાય કે નાશ પામે તો તે નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન આપે છે. આગનો વીમો એટલે એવો વીમો કે જેમાં વીમા કંપની માલ કે મિલકતને ચોક્કસ કારણોને લીધે લાગેલી આગને કારણે નુકસાન થાય કે નાશ પામે તો તે નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન આપે છે. આવા વચનના બદલામાં વીમો લેનારે વીમા રકમ ભરવી પડે છે. આવા વચનના બદલામાં વીમો લેનારે વીમા રકમ ભરવી પડે છે. અને આગના વીમામાં વીમો લેતી વખતે અને નુકસાનીના સમયે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. એટલે તમે જ તમારા માલનો વીમો લઈ શકો. અને માન લો જો તમે તમારા માલનો વીમો લીધો હોય પણ તમારા મિત્રનો માલ સળગી જાય તો તમે તમારો વીમો બતાવી શકો નહીં. ભાઈ જોઈ લો આ વીમો બરાબર ચાલશે, ના ચાલે, તમારો જ માલ હોય તો જ તમારો વીમો ચાલે. એટલે આગના વીમામાં વીમો લેતી વખતે અને નુકસાનીના સમયે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. ઓકે, લખજો. છેલ્લો પોઈન્ટ છે આપણો નંબર 3, અન્ય સામાન્ય વીમા. પેરેગ્રાફ પાડજો. પહેલાં એક લાઈન લખજો, હું લખાવું છું એવી. અન્ય સામાન્ય વીમા નીચે મુજબ છે. આપણે કોઈ પણ બી 3-4 જ લખવાના છે. અહીંયા તમને 10 આપેલા છે પણ ગમે તે 3-4 લખી અને વગેરે તમને જે ફાવે તે લખી શકો તમે. ઓકે, ચલો. પહેલાં અમને લખતા ને એવું હોય તો ધ્યાન રાખી લો, હું બધા સમજાવી દઉં પણ તમને જે ઇઝી લાગે 3-4 બરાબર એ લખી નાખજો. પહેલો છે હમણાં લખતા નહીં, હમણાં સાંભળો પછી લખી દેજો 3 કે 4 તમને જે ફાવે તે. વાહનના વપરાશથી અન્યને થતા નુકસાનનું વળતર આપતો ત્રાહિત પક્ષનો વીમો એટલે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કહેવાય. તમે તમારું વ્હીકલ લઈને જાઓ, કોઈ અથડાઈ જાય તો એના પૈસા વીમા કંપની ભોગવે તો આને થર્ડ પાર્ટી વીમો ઇંગ્લિશની અંદર એવું કહી શકાય. બીજો છે નફાના નુકસાન
નુકસાનનો વીમો, એટલે તમને નફો નથી થતો કાં તો નફો ઓછો થયો છે, દર વર્ષે 1 લાખ થાય, આ વર્ષે 50,000 જ થયો, તો 50,000 જે નુકસાન આવ્યું એનો વીમો લઈ શકાય. ગાયકને તેના ગળાના સૂર અંગેનો વિશિષ્ટ વીમો, શ્રેયા ઘોષાલને આ બધા જેટલા સિંગર છે, કૈલાશ ખેરને આ બધા લોકો પોતાના ગળાનો વીમો લઈ શકશે. કામદાર વળતરનો વીમો, કામદારને એનું વળતર ના મળ્યું હોય તો એનો વીમો લઈ શકાય. શ્રમિકો માટેનો વીમો, એટલે શ્રમિકોને શ્રમ ના મળે તો એનો વીમો. ડાક્ટરી સેવા શુશ્રૂષા કરવા અંગેનો વીમો, એટલે મીન્સ કે તમે ડાક્ટરી સેવા તો લીધી પણ એના પૈસા ના ભરવા પડે, આપણે નથી મેડિક્લેમ ઇન્સ્યોરન્સ જેને કહીએ છીએ, સ્વાસ્થ્યનો વીમો એવું લખી દો તો આ જગ્યાએ તો પણ બી ચાલે. વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, ધંધો બંધ રહેતા થતા નફાના નુકસાનનો વીમો, અત્યારે COVID-19નો વીમો પણ બી મળે છે. કર્મચારી છેતરપિંડી સામેનો વીમો, રમતગમત હરીફાઈઓ યોજી ન શકાય કે મુલતવી રાખવી પડે તેથી થતા નુકસાનનો વીમો વગેરે. એ જ રીતના તમે હજુ એક્સ્ટ્રામાં 1-2 નામ ઇઝી ભૂલી જાઓ, પાકનો વીમો પણ બી તમને મળી શકે. એ જ રીતના હાથ પગનો વીમો પણ બી તમારે ઉતરાવવો હોય સ્પેશિયલ, નખનો વીમો સ્પેશિયલ ઉતરાવવો હોય તો પણ બી ઉતરાવી શકાય. બધા અલગ અલગ ટાઈપના ઘણા બધા વીમા છે. કોઈ પણ બી 3-4 નામ લખી દેજો તમને મન ફાવે તે. તો આને જો તમને કોઈ પણ 2 પ્રકાર કહે તો માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો, આમાંથી કોઈ પણ 2 લખવાના. પણ ધ્યાન રાખો માલની હેરફેરનો વીમો તો લખજો જ, કેમ કે લાંબો છે, પણ આગનો વીમો અને અન્ય વીમો 2માંથી 1 લખી નાખશો તો ચાલશે. ઓકે, ચલો તો પાઠ નંબર 2 ધંધાકીય સેવાઓ ભાગ A અહીંયા સંપૂર્ણ પતે છે. હવે આપણે બીજા સબ્જેક્ટની નવા પાઠની કાં તો બીજા વિષયની શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ ડે, ગુડ બાય એવરીબડી.